આવનારા દિવસોમાં કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો, અલગતાવાદી વિચારધારાના લોકો આ ભીલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહિયાત વાતો છે, કે જે ક્યારેય પણ ભીલ પ્રદેશ બનવાનો જ નથી. એક નર્મદા જિલ્લાના લોકો કે આ વિસ્તારના એક જે અથવા તો આસપાસના જિલ્લાના લોકો, જે થોડા લોકો, કોઈ પોલિટિકલી પાર્ટીના લોકો, નવી ઊભી થયેલી પાર્ટી આમ આદમી પાર્ટીના લોકો એક ભીલ પ્રદેશની માંગ કરે, એનાથી ભીલ પ્રદેશ થોડું બની જવાનું. આજે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, આટલો મોટો વિસ્તાર છે. એમાં કેવડિયા કોલોની એમને કહી દીધું કે અમારું કેન્દ્ર બિંદુ કેવડિયા હતે, કે અમારી રાજધાની કેવડિયા હતી. એ બાજુ રાજસ્થાન વાળા, મધ્યપ્રદેશ વાળા એમ કે અમારી રાજધાની માનગઢમાં હશે, તો આ બાજુ ચૈતરભાઈ એમ કે અમારી રાજધાની કેવડિયામાં હશે. તો અત્યારથી જ આ લોકોનો મેળ નથી, કારણ કે તેમનું સંગઠન અલગ છે અને આમનું સંગઠન અલગ છે. ભૂતકાળમાં પણ સોમજી ડામોરથી માંડીને અનેક બધા નેતાઓએ, આદિવાસી નેતાઓએ સંગઠન, ટ્રાઇબલ સંગઠનો કહેવાય, એ લોકોએ પણ આ ભીલ પ્રદેશની માંગણીને દોહરાવી હતી, ચલાવી હતી ઝુંબેશ, પણ એમાં સફળ થયા નથી અને આવનારા દિવસમાં પણ કોઈ સફળ થવાનું નથી. અને આજે એમ એ વાત કહી કે કાર્યકર્તાઓ આનો યોગ્ય જવાબ આપે લોકોને, અને કાંઈ કોઈ ખોટી વાતમાં નહીં આવે. આપણે ભારતીય જનતા પાર્ટી અખંડ ભારતની વાત કરે છે, એકતામાં માને છે, તો એના એ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો પ્રમાણે આપણે સૌ કાર્યકર્તા આવી વાતને ખંડન કરે એ રીતના અપીલ બધાને મેં કરી. જો આપની વાત બિલકુલ સાચી વાત છે, લોકોને જોડાયેલો મુદ્દો છે ને એને કેટલાક લોકો એને ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેમ ખાલિસ્તાન છે કે મણિપુર વિસ્તારની અંદર જે આ પ્રકારનું ચાલે છે, એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરવા માંગે છે. પણ અમે જનતાને અપીલ કરીશું કે ભાઈ આનાથી આ વિસ્તારનો વિકાસ રૂંધાવાનો છે, એટલે આવી કોઈ ખોટી વાતમાં આવે નહીં. અને લોકોના જે પણ કંઈક પ્રશ્નો હશે, કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે, એ સરકાર દ્વારા જે પણ કોઈક પ્રશ્નો હશે, રોડ, રસ્તા, પીવાના પાણી કે શિક્ષણ કે આરોગ્યને લગતા, એ બધા જ પ્રશ્નો સરકાર ઉકેલવા માટે સક્ષમ છે. અને ક્યાંક પણ કોઈકનો અમે અપીલ કરી છે, પાર્ટીના એકલા જ નહીં, અધર્સ કોઈ પણ લોકો હશે, કોઈ પણ પાર્ટીના લોકો અમારું ધ્યાન દોરશે કે અહીંયા વિકાસની આ જરૂર છે, તો ત્યાં અમે એવા વિકાસ અમે પહોંચાડીશું. પરંતુ આ અલગતાવાદની વિચારધારાને અમે ક્યારેય શરણે થવાના નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે, આનો લાભ એમને કેમ કરીને મેળવો એ ઉદ્દેશ્ય સાથે ભીલ પ્રદેશની હમણાં માંગણી ઉપાડી છે. સમય આવે પેલા કાછેડાની જેમ રંગ બદલે છે આ લોકો. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ ભીલ પ્રદેશમાં કોઈ ઇકો સેન્સિટિવ ઝોનનો કોઈનો કોઈ પ્રકારના આવા મુદ્દા જે સમાજની સાથે જે કેટલાક સેન્સિટિવ મુદ્દા જે છે એને પકડે છે કે ખોટી રીતના, અને પછી ચૂંટણી પતી ગયા પછી એ પાછા મૌન થઈ જાય છે. આ પણ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ ભીલ પ્રદેશની એમને માંગણી દોહરાવી છે. બાકી એમને બીજા કોઈ કોંગ્રેસનું સમર્થન નથી. હું કહું, ચૈતર વસાવા સાહેબ કોંગ્રેસના લોકોને એમની સાથે જે ગઠબંધનમાં જોડાયેલા છે, ઘણા બધા એમની સાથે કાયમ પ્રવાસમાં હોય છે, એક મંચ પર હોય છે. કોંગ્રેસના આગેવાનો નું સમર્થન લે, જાહેર કરે કે કોંગ્રેસના આદિવાસી આગેવાનોનું એમને ભીલ પ્રદેશને સમર્થન કરે, તો હું માનું કે બધા એક જ છે. તો આ એક રાજકીય, અગાઉ પણ મેં કીધું, આ એક રાજકીય સ્ટન્ટ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સામે આવે છે, એના કારણે જ આ પ્રકારનો આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.